ચાલો આજે ભારતીય શેરબજારના એ બે મજબૂત સ્તંભોને સમજીએ જે પડદા પાછળ રહીને આખા માર્કેટને ચલાવે છે એનએસડીએલ અને સીડીએસએલ. આપણું તમારું ટ્રેડિંગ એમના વગર શક્ય જ નથી. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે આપણી ટ્રેડિંગ એપ પર બાય બટન દબાવીએ ત્યારે એ ખરીદેલા શેર ખરેખર ક્યાં જાય છે? એ કોઈ લોકરમાં તો જતા નથી, બરાબર ને? બસ આ જ સવાલનો જવાબ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે. એકદમ સાદી ભાષામાં કહીએ તો ડિપોઝિટરી એટલે એક ડિજિટલ તિજોરી. જેમ બેંક આપણા પૈસા સાચવે છે, બસ એ જ રીતે ડિપોઝિટરી આપણા શેર્સ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં એકદમ સુરક્ષિત રાખે છે. અને ભારતમાં આવી બે જ મુખ્ય ડિપોઝિટરીઝ છે, એનએસડીએલ અને સીડીએસએલ. તો આજે આપણે આ બંને કંપનીઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. એમના આંકડા, એમની કમાણી, ભવિષ્યના પ્લાન્સ બધું જ સમજીશું, જેથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ચાલો આંકડાઓ પર નજર નાખીએ, કારણ કે આંકડા ક્યારે ખોટું નથી બોલતા. અને આનાથી જ આપણને ખબર પડશે કે બજારમાં કોનો કેટલો દબદબો છે. અહીં તો જુઓ, પહેલી નજરે જ ગેમ એકતરફી લાગે છે. સીડીએસએલ સ્પષ્ટપણે વિજેતા છે. રિટેલ રોકાણકારોના ખાતાઓની સંખ્યામાં સીડીએસએલ એનએસડીએલ કરતાં લગભગ 4 ગણું આગળ છે. આ સીધું એ બતાવે છે કે દેશના જે નાના અને નવા રોકાણકારો છે એમની પહેલી પસંદ સીડીએસએલ બની રહી છે. પણ જરા થોભો, અહીં આખું ચિત્ર પલટાઈ જાય છે. ભલે રોકાણકારોની સંખ્યા સીડીએસએલ પાસે વધુ હોય, પણ જ્યારે વાત બજારની કુલ સંપત્તિની આવે ત્યારે એનએસડીએલનો દબદબો છે. માર્કેટની ટોટલ વેલ્થનો 86.3% જેટલો જંગી હિસ્સો એનએસડીએલ પાસે છે. આનો મતલબ એ છે કે મોટા સંસ્થાકીય રોકાણકારો, એફઆઈઆઈઝ અને જે હાઈ નેટવર્થ લોકો છે એ બધા એનએસડીએલ પર વધારે ભરોસો કરે છે. આ ડોનટ ચાર્ટ તો જાણે ભવિષ્યની દિશા બતાવી રહ્યો છે. નાણાકીય વર્ષ 26ના બીજા ક્વાર્ટરમાં માર્કેટમાં જેટલા પણ નવા ડીમેટ ખાતા ખુલ્યા, એમાંથી 80% ખાતા સીધા સીડીએસએલ સાથે જોડાયા. મતલબ કે માર્કેટમાં આવનારી જે નવી પેઢી છે તે મોટાભાગે સીડીએસએલને જ અપનાવી રહી છે. સારું, રોકાણકારોની સંખ્યા તો જોઈ લીધી, પણ હવે વાત કરીએ અસલી પૈસાની. ચલો, બંને કંપનીઓના નાણાકીય વર્ષ 26ના બીજા ક્વાર્ટરના પરિણામો પર નજર નાખીએ અને જોઈએ કે કમાણીમાં કોણ આગળ છે. આંકડાઓ એકદમ સ્પષ્ટ છે. આ ક્વાર્ટરમાં કુલ આવક અને ચોખ્ખો નફો એટલે કે ટેક હોમ પ્રોફિટ બંને મામલે સીડીએસએલ થોડું આગળ રહ્યું છે. સીડીએસએલે 290 કરોડની આવક પર 128 કરોડનો નફો કર્યો, જ્યારે એનએસડીએલે 250.6 કરોડની આવક પર 120.4 કરોડનો નફો કર્યો છે. આ બાર ચાર્ટ એ જ વાતને વધુ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, બંને કંપનીઓ ખૂબ જ નફાકારક છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ આ ખાસ ક્વાર્ટરમાં સીડીએસએલે નફાની રેસમાં થોડી સરસાઈ મેળવી છે. તફાવત ભલે નાનો લાગે, પણ એ સીડીએસએલની મજબૂત નાણાકીય કામગીરીનો સંકેત તો જરૂર આપે છે. કોઈપણ કંપની માટે ભૂતકાળના પરિણામો જેટલી જ મહત્વની તેની ભવિષ્યની યોજનાઓ પણ હોય છે. તો ચાલો હવે એ સમજીએ કે આ બંને દિગ્ગજો આવનારા સમયમાં ગ્રોથ માટે શું રણનીતિ અપનાવી રહ્યા છે. સીડીએસએલના સીઈઓ નેહલ વોરાનું આ નિવેદન એમની આખી સ્ટ્રેટેજી કહી દે છે. એમનો મુખ્ય ફોકસ છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક ભારતીયને આત્મનિર્ભર રોકાણકાર બનાવવાનો. એ લોકો રિટેલ રોકાણકારો માટે બજારને વધુ સરળ અને પહોંચમાં બનાવવા માંગે છે. અને આ વાત એમના ઝડપથી વધી રહેલા યુઝર બેઝ સાથે એકદમ બંધબેસતી આવે છે. હવે બીજી તરફ એનએસડીએલની વ્યૂહરચના છે વૈવિધ્યકરણ એટલે કે ડાયવર્સિફિકેશન. તેઓ માત્ર ડિપોઝિટરી સેવાઓ પર જ ટકી નથી રહ્યા, પરંતુ એનએસડીએલ પેમેન્ટ્સ બેંક અને ઈ-ગવર્નન્સ જેવા નવા બિઝનેસ પણ ખોલી રહ્યા છે. અને સાથે સાથે જે ઉચ્ચ મૂલ્યની સંપત્તિ પર એમની મજબૂત પકડ છે એને પણ જાળવી રાખવા પર એમનું પૂરેપૂરું ધ્યાન છે. સારું, ચાલો હવે બંને કંપનીઓના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સના આધારે એમની સૌથી મોટી તાકાત એટલે કે ગ્રીન ફ્લેગ્સ અને સંભવિત જોખમો એટલે કે રેડ ફ્લેગ્સ એના પર એક નજર કરીએ. સીડીએસએલ માટે સૌથી મોટો ગ્રીન ફ્લેગ છે નવા રોકાણકારોને આકર્ષવાની એમની અદ્ભુત ક્ષમતા. આ 80%નો આંકડો બતાવે છે કે ભારતના કરોડો નવા રોકાણકારો માટે શેરબજારમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો સીડીએસએલ જ છે. આ જ એમનું ગ્રોથ એન્જિન છે.
અને એનએસડીએલની સૌથી મોટી તાકાત એ છે એમના બ્રેન્ડ પરનો અતૂટ વિશ્વાસ. આ 86.3%નો આંકડો એ વાતનો પુરાવો છે કે જ્યારે બજારમાં મોટા પૈસાની સુરક્ષાની વાત આવે છે ત્યારે મોટાભાગના સંસ્થાકીય રોકાણકારો અને મોટા ખેલાડીઓ એનએસડીએલ પર જ ભરોસો કરે છે. હવે વાત કરીએ રેડ ફ્લેગની. એનએસડીએલ માટે એક રેડ ફ્લેગ એમના ફાઇનાન્શિયલ રિપોર્ટમાં ઉલ્લેખિત કાર્વી સ્ટોક બ્રોકિંગ સંબંધિત કાનૂની કેસ છે. જો કે કંપનીએ હાલમાં કોઈ નાણાકીય જોગવાઈ નથી કરી, પણ આ એક વણ ઉકેલાયેલો મુદ્દો છે જે ભવિષ્યમાં નાણાકીય જોખમ ઊભું કરી શકે છે. અને એવું નથી કે આવું જોખમ ખાલી એનએસડીએલ માટે જ છે. સીડીએસએલ પણ એક સમાન કાનૂની પડકારનો સામનો કરી રહ્યું છે. એમના રિપોર્ટમાં અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગ કેસનો ઉલ્લેખ છે. આ એ બતાવે છે કે બ્રોકર ડિફોલ્ટ થવાનું જોખમ એ બંને ડિપોઝિટરીઓ માટે એક વાસ્તવિક પડકાર છે. તો આ બધી ચર્ચા પછી હવે સૌથી મોટા સવાલ પર આવીએ. આ બંનેમાંથી કઈ કંપની રોકાણ માટે વધુ સારી છે? અને સાચું કહું તો આનો જવાબ એટલો સીધો નથી. આ અંતિમ સ્કોરકાર્ડ આખી વાતનો સારાંશ આપે છે. જો કોઈ માટે રિટેલ ગ્રોથ સૌથી મહત્વનો હોય તો સીડીએસએલ સ્પષ્ટ વિજેતા છે. પણ જો કોઈ સ્થિરતા અને ઉચ્ચ મૂલ્યની સંપત્તિને મહત્વ આપે તો એનએસડીએલ આગળ છે. બંનેની વિકાસની વ્યૂહરચના પોતપોતાની રીતે મજબૂત છે અને તાજેતરના નફામાં સીડીએસએલ સહેજ આગળ છે. આખરે અંતિમ સવાલ એ જ છે કે ભવિષ્ય કોનું છે? શું સીડીએસએલનો આત્મનિર્ભર રોકાણકાર પરનો ફોકસ જીતશે કે પછી એનએસડીએલની વૈવિધ્યસભર અને સંસ્થાકીય મજબૂતાઈ ધરાવતી રણનીતિ લાંબી રેસનો ઘોડો સાબિત થશે? આનો જવાબ જ આવનારા દાયકામાં ભારતીય શેરબજારની દિશા નક્કી કરશે.